આમાંથી કેટલા જણા એવા છે કે ઘરે ખાવાનું શાકભાજીમાં દવા નથી છાંટતા? બહુ સારી વાત કહેવાય, એટલી જાગૃતિ આવી. આમાં લગભગ 25% એવા છે જે ઘરે ખાવાની શાકભાજીમાં દવા નથી છાંટતા. આજથી 10 વર્ષ પહેલાં એવો સમય હતો કે રીંગણામાં આપણે દવા છાંટીને એના રીંગણા ખાતા હતા. આપણને ખબર નહોતી કે સારું આમાં થઈને આપણા શરીરમાં જાય છે એવી, એટલે આવું કરતા હતા. પણ હવે એટલી જાગૃતિ આવી, એટલી સમજણ આવી આપણને. હું તો એમ કહું છું કે 100% ખેડૂતોએ કોઈ દી કોઈ પણ વસ્તુમાં દવા ન છાંટવી જોઈએ. કારણ કે આપણે ઘરે ખાવાના શાકભાજીમાં દવા ન છાંટતા હોય તો એનો અર્થ એ થાય કે આપણે એવું વિચારીએ છીએ કે આપણા પરિવારને ઝેરવાળું ખવડાવવું નથી. તો બીજાના પરિવાર આપણા દુશ્મન તો નથી કે એવો આપણને કોઈ રાઇટ્સ નથી કે આપણે બીજાના પરિવારને કેમિકલવાળું ખવડાવીને ભલે મરી જાવ હોય તો મરી જાય. એવું આપણા ગઈઢાવે શીખવાડ્યું નથી. ખરેખર શીખવાડ્યું? આપણી પરંપરા તો એવી હતી કે પાડોશીના ઘરમાં કોઈ બીમાર હોય ને તો આપણે ખેતી કામ મૂકીને એના ભેગા જતા દવા લેવા. જાતા કે ન જતા? કે હાલને ભાઈ તારે ઘરમાં નવરું કોઈ ન હોય તો હું ભેગો આવું પણ દવા તો લઈ આવી. એને બદલે હવે આપણે બધી ઓલી વાત ઉપર આવી ગયા કે ભાઈ આપણું થઈ ગયું, બાકી ઠોકો જેને જે થવું હોય થાય. પણ એનું પરિણામ તો આપણે ભોગવવું જ પડે. કારણ કે આપણે એ જે ખાનારો માણસ છે એના કેમેરામાંથી બચી ગયા, પણ ઓલો જે ઉપરવાળાનો CCTV કેમેરો છે એ તો મોટો છે, એમાંથી તો ક્યાંય છટકી હકી એમ છે નહીં. અને અંતે સુખ એમાં છે કે તમે બીજાને સુખ આપી શકો તો જ તમને સુખ મળે. બાકી આપણને એવું હોય કે આપણે પૈસા કમા લઈને બીજા જાય તેલ લેવા તો કાંઈ મળે નહીં. અને મળે ઘણી વખત એવું હોય કે માણસ પૈસાવાળા થઈ જાય કડાકુડી કરીને, લાગ મારીને, ક્યાંકથી સીટિંગ કરીને, છેતરપિંડી કરીને, પણ અંતે તો એને એ બધું થઈ રહ્યા હતા એનો પરિવાર વેરવિખેર થઈ જાય. એટલે આમથી છટકે તો આમ હલવાઈ જાય.